नमस्कार, आप देख रहे हैं सी न्यूज भारत। मैं हूं आपके साथ प्रिया श्रीवास्तव। स्वागत है आपका न्यूज बुलेटिन में, जहां बात करेंगे देश के अलग अलग राज्यों की कुछ खास और चुनिंदा खबरों पर। बताएंगे शासन से लेकर प्रशासन तक और राजनीति से लेकर जन मुद्दों तक कौन सी खबरें आज बनेंगी सुर्खियां। तो जुड़े रहिए हमारे साथ, क्योंकि हम देश भर के अलग अलग राज्यों से लेकर आए हैं आपके लिए खास और बेहद चुनिंदा खबरें। तो बिना देरी के शुरू करते हैं ये न्यूज बुलेटिन। गुजरात के भावनगर जिले के वरतेज इलाके में जहरीली शराब के बड़े कारोबार का खुलासा होने के बाद हड़कंप मच गया है। स्टेट मॉनिटरिंग सेल ने कार्यवाही करते हुए रॉयल स्टैग के स्टिकर लगी बोतलों में अधिक मात्रा में मेथनॉल वाली डुप्लीकेट शराब बेचने के मामले का पर्दाफाश किया है। मामले में 5 से अधिक पुलिसकर्मियों को निलंबित किया गया है। वहीं सीएमसी ने अलग अलग टीमें गठित कर 21 आरोपियों के खिलाफ मामला दर्ज किया है, जबकि 13 लोगों को हिरासत में लेकर पूछताछ और आगे की कार्यवाही की जा रही है। सीएमसी के एसपी मयूर चावड़ा के भावनगर पहुंचने के बाद जांच के लिए अलग अलग टीमें बनाई गई हैं। कार्यवाही के दौरान डुप्लीकेट शराब की बोतलें, साथ ही साथ पुलिस पर नकली शराब के निर्माण और सप्लाई की पूरे नेटवर्क की जांच कर रही है। अधिकारियों ने शराब की बोतलों पर दर्ज बारकोड और नंबर की जांच पर विशेष ध्यान देने की बात कही है। वर्तेज પોલીસ સ્ટેશનના થોડા દિવસો પહેલા એક અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો। આ અકસ્માત મોતના ગુનામાં જે વ્યક્તિ ભોગ બનનાર છે એના સેમ્પલની વિગત જ્યારે એફએસએલ તથા હોસ્પિટલથી લેવામાં આવી ત્યારે એ સેમ્પલમાં મિથેનોલની હાજરી પ્રસ્થાપિત થઈ। મિથેનોલની હાજરી પ્રસ્થાપિત થતાં વર્તેજ પોલીસ સ્ટેશનના આ એડીના આધારે ગુનો દાખલ કરવાની પ્રક્રિયા ગઈકાલે શરૂ થઈ ગઈ અને ગુનામાં ઘણી બધી વિગત એડ કરી। દરમિયાન ભાવનગરના અલગ અલગ હોસ્પિટલમાં બીજા દર્દીઓ પણ એડમિટ થયા। થોડા દર્દીઓનું મૃત્યુ થયું। એની વિગત વધુ ઊંડાણપૂર્વક એફએસએલ મારફતે તપાસ કરતા તેના બ્લડમાં મિથેનોલની હાજરી આવી। આ હાજરીના કારણે પ્રસ્થાપિત થયેલું છે કે અહીંયા ઇથેનોલ સાથે મિથેનોલના મિક્સચરથી આ બનાવ બનેલ છે અને ગુનો દાખલ કરવામાં આવેલ હતો અને ડીજીપી શ્રી જીએસ મલિક સરના આદેશથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમો આ બનાવ બનેથી તાત્કાલિક આવી ગઈ અને ડીજીપી સરના આદેશથી આ ગુનાની તપાસ ગઈકાલે સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ એસએમ જાડેજા દ્વારા સંભાળી લીધેલ છે। આ બનાવ જે દિવસે શરૂઆત થઈ ત્યારે આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી અને એસએમસીની તમામ ટીમો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જ્યાં જ્યાં શંકાસ્પદ વસ્તુઓ આવી હોય, મળી હોય ત્યાં ટીમો મોકલવામાં આવી। ઉપરાંત રાજ્ય બહાર પણ ઇન્ફોર્મેશનના આધારે એસએમસીની ટીમો રવાના થઈ ગયેલ અને મધ્યપ્રદેશ, દિલ્હી એ જગ્યાઓ પર જ્યાંથી રો મટીરિયલ આવ્યાની શંકા હતી ત્યાં પણ એસએમસીના અધિકારીઓ ટીમોની તાત્કાલિક રવાના કરવાની સૂચના આપી। રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસ દ્વારા આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ ગુનાની અંદર તમામ વિગત આપવામાં આવી છે, જેમાં હાલ 21 લોકો વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે। ગઈકાલે પીઆઈ એસએમ જાડેજા દ્વારા જ્યારે તપાસ સંભાળી ત્યારે જેટલા આરોપીઓને અથવા જેટલા શંકાસ્પદ લોકોને રાઉન્ડ અપ કર્યા હતા એ લોકોની પૂછતાછ કરતા હાલની સ્થિતિએ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આ તપાસમાં 13 આરોપીઓની ધરપકડ થયેલ છે। આ 13 આરોપીઓ એ છે કે જે આ લઠ્ઠાકાંડના બનાવમાં સીધી રીતે સંડોવાયેલા છે। આ આરોપીઓ પૈકી ઘણા આરોપીઓ એવા છે કે જે લોકોએ રો મટીરિયલ અને અમુક વસ્તુઓ જે દારૂ બનાવવાની હતી તે પ્રોવાઈડ કરવામાં આવી છે, તે મગાવવામાં આવી છે। ઘણા આરોપીઓ એ છે કે જે લોકોએ આ દારૂ બનાવ્યો છે। ઘણા બધા એ આરોપીઓ છે કે પોતાના નાના મોટા આર્થિક લાભ માટે આ આરોપીઓને સગવડો પૂરી પાડી છે અને ઘણા આરોપીઓ એ છે કે જે આ દારૂ બન્યો એ દારૂ બન્યા બાદ એને ડિસ્ટ્રીબ્યુશન કર્યું છે, એનું વેચાણ કર્યું છે।
પ્રાઇમરી આ લોકો જે આરોપીઓ પકડાયા છે એ પોતાના નાના મોટા આર્થિક લાભ માટે આ કૃત્ય કર્યું છે. ઉપરાંત જે અમારી ટીમો બહાર ગઈ હતી એમાંથી મધ્યપ્રદેશના ઉજ્જૈનથી જે આ બનાવમાં એક મુખ્ય આરોપી કહી શકાય એવા રહીશને ડિટેન કરીને લઈ આવ્યા છે. આ રહીશ છેલ્લા 1.5 મહિનાથી ભાવનગરમાં અને ગુજરાતના અલગ અલગ જગ્યાએ રહી અને કોમ્પ્રોમાઇઝડ ક્વોલિટીનો લીકર બનાવતો હોવાની હકીકત અમારા ધ્યાન ઉપર આવી છે. તેની હાજરી કઈ કઈ જગ્યાએ હતી ગુજરાતમાં, એને કઈ કઈ જગ્યાએ મૂવમેન્ટ કરી છે, એ કયા કયા લોકોના સંપર્કમાં આવ્યો છે, અને આ બનાવ સિવાય જે જગ્યા ઉપર એ ગયો છે, એને સંપર્ક કર્યો છે, એને મટીરિયલ મગાવ્યો છે, એને દારૂ બનાવ્યો છે, એ માત્ર આ ગુનાની તપાસ નહીં પણ એ વિષયમાં પણ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને ડાયરેક્ટ સુપરવિઝન કરી અને તાત્કાલિક એક્ટ કરવાનું ડીજીપી સરની સૂચના છે. જ્યારે વર્તેજ પોલીસ સ્ટેશનનો બનાવ બન્યો ત્યારે ડીજીપી સરની એ ક્લિયર મેન્ડેટ હતો કે તાત્કાલિક એવા લોકોને પકડો કે જે લોકોએ દારૂ સપ્લાય કર્યો છે અને દારૂ લીધો છે અને એ લોકોને આનું કન્ઝમ્પશન કરતા રોકો. તો છેલ્લા 2 દિવસની અંદર જે આ વસ્તુઓ બની છે, જે રહીશ અને એ ટોળકીએ આ જે લઠ્ઠો બનાવ્યો છે એ ક્યાં ક્યાં ગયો છે, એ આખી સપ્લાય ચેન કઈ છે, એ સપ્લાય ચેનમાં કોણ કોણ ઇન્વોલ્વ છે, અને લાસ્ટ બોટલ સુધી કે લાસ્ટ લીકરના ડોટ સુધી અમે લોકોએ પહોંચવાના પ્રયત્ન કર્યા છે. ઘણી બધી વસ્તુઓ અમે લોકોએ હસ્તગત કરી છે. આ જે લઠ્ઠો બન્યો એ સંદર્ભે જે બોટલોમાં પેક થયો અને જે એફઆઈઆરમાં આપ લોકોને ખ્યાલ છે કે જે બોક્સિસ બન્યા એના મેજોરિટી બોક્સિસ એસએમસીની ટીમ દ્વારા કબજે કરવામાં આવ્યું છે. ઉપરાંત ગઈકાલ રાત્રે આ બોક્સિસ બન્યા સિવાય રહીશ, ગૌતમ, સારસ કે જે મેઇન વ્યક્તિઓ છે જેને બનાવ્યું છે એ લોકોએ જે જગ્યા ઉપર રેસિડ્યુ લીકર કે જે અનપેક્ડ લીકર હતો એ લીકર રાખેલો હતો એ પણ કબજે કર્યું છે. એ જથ્થો તમામ રીતે મળી ગયો છે. ઉપરાંત આ જે લીકર છે એને IMFL ની બોટલ્સમાં પેક કરવામાં આવ્યો છે. તો આ બોટલ્સ ક્યાંથી આવી છે તે દિશામાં પણ અમારી તપાસ ચાલુ છે. ઉપરાંત એ બોટલ્સ ઉપરના જે સ્ટીકર્સ છે એ સ્ટીકર્સ એ ફોર્જ સ્ટીકર્સ છે, એ કંપનીના કોઈ ઓરિજિનલ સ્ટીકર નથી. તો સ્ટીકર ક્યાંથી પ્રિન્ટ થયું છે અને સ્ટીકર ક્યાંથી ટ્રાન્સપોર્ટ થયા છે એ દિશામાં અમારી તપાસ ચાલુ છે. ઉપરાંત આ બોટલ પેક કરવા માટે અને સીલ કરવા માટેના જે ઇક્વિપમેન્ટ્સ છે એ ઇક્વિપમેન્ટ્સ ક્યાંથી આવ્યા, કોણે આપ્યા એ દિશામાં ચાલુ છે. અને ગઈકાલ રાતની અંદર આ આરોપીઓ પૈકી ઘણા આરોપીઓ અને એના સગા સંબંધીઓએ આ પુરાવા નાશ કરવા માટેના પણ એફર્ટ કર્યા છે. તો એ પુરાવા નાશ કરવા માટેના જે લોકો ઇન્વોલ્વ છે એને પણ સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ છોડવામાં નહીં આવે. આ આખા સર્કિટની અંદર અમને જે પુરાવા નાશ કરવાનો પણ જે એંગલ મળ્યો છે એ આજે નામદાર કોર્ટની અંદર અમે પુરાવા નાશ કરવાની સેક્શન પણ એડ કરશું. જે એફઆઈઆર આપના દ્વારા જોવામાં આવી છે અને આપના સમક્ષ મૂકવામાં આવી છે ઈ ગુજકોપ ઉપર, એ એફઆઈઆરની અંદર પ્રોહિબિશન એક્ટ અને અન્ય કાયદાઓ હેઠળ જે સૌથી કડક સજા થાય એ પ્રમાણેની સેક્શન લાગી છે. એ સેક્શનના અમે લોકો પુરાવા એકત્ર કરી રહ્યા છે. અને આજે 13 આરોપીઓ છે એ 13 આરોપીઓને અમે નામદાર કોર્ટમાં રજૂ કરી અને એના રિમાન્ડની પ્રક્રિયા કરશું. રિમાન્ડની પ્રક્રિયા મેળવ્યા બાદ આ આરોપીઓ ગુજરાતની બહાર જે જગ્યાએ ગયા હશે, જે જગ્યા ઉપર એ લોકોના કોન્ટેક્ટ હશે અને એ લોકોએ જ્યાંથી રો મટીરિયલ લઈ આવ્યા છે એ તમામ દિશામાં અમે તપાસ કરીશું. ઉપરાંત એ લોકોના ટેકનિકલ પુરાવા, એ લોકોના સાયન્ટિફિક પુરાવા એ તમામ એકત્ર કરશું. આ વિષય ઇન્વેસ્ટિગેશનનો છે. હાલ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ટીમ અહીંયા ભાવનગર ખાતે હાજર રહી અને જે લોકો આ કન્ઝ્યુમ કર્યું છે અથવા જે લોકો સુધી આ વસ્તુ પહોંચી છે એને અમે આઈડેન્ટિફાઈ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે, જેથી કરી એને કન્ઝમ્પશન કરતા રોકીએ અને જો કન્ઝ્યુમ કરે તો એને તાત્કાલિક મેડિકલ સારવાર જેથી એનો જીવ બચી શકે એ દિશામાં અમે લોકો કામ કરી રહ્યા છે. આગામી સમયમાં આપની સમક્ષ ઇન્વેસ્ટિગેશનમાં શું મુદ્દાઓ નીકળ્યા છે, કયા આરોપીની કેવી સંડોવણી છે, શું અમે લોકો દિશામાં કરી રહ્યા છે અને ક્યાં ક્યાં અમારી ટીમ કાર્યરત છે એ બાબતે આપને વધુ માહિતી આપશું. હાલ અમારી પ્રાયોરિટી આ ઇન્વેસ્ટિગેશનને પ્રોપર દિશામાં લઈ જવાની છે અને જો કોઈ વ્યક્તિ આનું કન્ઝ્યુમ કર્યું હોય તો અમે એના સુધી પહોંચીને એની હેલ્થને નુકસાન ના જાય એ દિશામાં અમે લોકો કાર્યરત છે. આપના મારફતે અમે તમામની વિનંતી કરીએ છીએ કે જો અહીંયા આ કન્ઝમ્પશન રિલેટેડ કોઈને પણ નાનું મોટું નોલેજ હોય તો તાત્કાલિક અમારો સંપર્ક કરવા તમામને વિનંતી છે. થેન્ક યુ. નેક્સ્ટ હિન્દી.
હા સર हिंदी સર રાજ્યનો લિસ્ટેડ हिंदी स्टार्ट શું રોલ છે મધ્યપ્રદેશના ફિરોઝ પાસેથી આ સમગ્ર માલ આવ્યો છે સર હાલ અમારી જે ઇન્વેસ્ટિગેશન છે એમાં પ્રાઇમરી ક્લિયર છે કે જે પ્રોડક્શન થયું છે આ વસ્તુનું એ ભાવનગરમાં જ થયું છે. કોઈ પણ દિશામાં જો કોઈ એવું કહેતું હોય કે અન્ય કોઈ જગ્યાએ થયું તો પ્લીઝ ડુ નોટ ફોલો સચ સર્કમસ્ટન્સીસ. માત્ર ભાવનગરમાં રો મટીરિયલ આવ્યું છે, ભાવનગરમાં જ એનું પ્રોડક્શન થયું છે. ગૌતમના ઘર એક એવી જગ્યા છે જ્યાં એની પ્રોડક્શન ફેક્ટરી તરીકે આપણે આઈડેન્ટિફાઈ કરી છે અને એ બાબતે એના પુરાવા અમે લોકો એકત્ર કર્યા છે. જે નરેન્દ્ર યાદવ જેને એફઆઈઆરમાં પણ અમે બતાવ્યો છે એ વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ નરેન્દ્ર યાદવ એ વ્યક્તિ છે કે જે મધ્યપ્રદેશથી 1 કે 2 દિવસ પહેલા આવે છે અને આ જે લઠ્ઠાવાળો મિથેનોલ યુક્ત દારૂ જે બનાવ્યો છે એ બનાવવાની પ્રક્રિયામાં એ જોડે હતો અને એને બનાવ્યા પછીનું એનું પ્રાઇમરી પહેલો કન્ઝમ્પશન કરવાવાળો વ્યક્તિ એ છે. જ્યારે અમારા ધ્યાન ઉપર આવ્યું છે ત્યારે નરેન્દ્ર ઓલરેડી અહીંયા સારવાર લઈ હોસ્પિટલમાં ડેથ થઈ ગયું છે ને એ એમપી જતો રહ્યો હતો જ્યાં એનું પોસ્ટમોર્ટમ થયાની વિગત છે. હાલ એ અમારા કેસનો આરોપી છે પણ પ્રાઇમરીલી એનું મૃત્યુ થયેલું છે. હાલ જે તમે એફઆઈઆર જોશો એફઆઈઆર ની અંદર અમે ડિટેલમાં કેટલું પ્રોડક્શન થયું છે એ કર્યું છે. ઉપરાંત અમે ઘણો બધો જે રો ફોર્મ ની અંદર અમે લીકર કબજે કર્યો છે અને થોડું જે છે હાલ અમે લોકો શોધી રહ્યા છે. તપાસનો વિષય છે. વિધિન અ ડે ઓર ટુ હું તમને એક્ઝેક્ટ ફિગર આપી શકીશ. ડીજીપી સાહેબના નામથી જે પત્ર લખવામાં આવ્યો છે તેમાં લખ્યું છે ઘનશ્યામ નામનો જે મધ્યપ્રદેશનો ફિરોઝ છે તેની પાસેથી સમગ્ર માલ આવ્યો છે. સુરત એસપી ને સુરત ગ્રામ્ય એસપી ને પણ ધ્યાન દોર્યું. મેં તપાસના વિષયમાં આપને સ્પષ્ટ કર્યું કે અહીંયા જ લીકર બનેલાની હકીકત તપાસમાં આવી છે. એ લેટર બાબતે હાલ નહીં કમેન્ટ કરી શકું પરંતુ તપાસના ઇન્વેસ્ટિગેશનમાં ક્લિયર છે કે ભાવનગરમાં રો મટીરિયલ આવ્યું અને ભાવનગરની અંદર જ એનું પ્રોડક્શન થયું છે. હાલ અમે લોકો એ દિશામાં અલગ અલગ ટીમ બીજી જગ્યાએ ગઈ છે. જે રહીશ છે એ મેઇન કિંગપિન કહી શકે એવો વ્યક્તિ છે. તો રહીશની મુવમેન્ટ ગુજરાતમાં જે ડિસ્ટ્રિક્ટમાં કે જે શહેરોમાં છે હાલ તમામ ટીમો ત્યાં પહોંચેલી છે અને એ બાબતે જો એને ક્યાંય બનાવ્યું હશે તો એ અમે આપની સમક્ષ આગામી સમયમાં લાવશું. શું કહું છું? હા, જે સરખેજમાં છે જે ટ્રાન્સપોર્ટર છે એટલે સરખેજ કોઈ સ્પેસિફિક સ્પોટ નથી. રો મટીરિયલ બીજા સ્ટેટમાંથી આવેલું છે. ઇથેનોલ મિથેનોલ કે એનો એસેન્સ કે એનું સ્મેલ માટેના જે કેમિકલ્સ છે અલગ અલગ જગ્યાથી આવ્યા છે અને પ્રોબેબલી રિમાન્ડના પ્રોસેસ દરમિયાન અમે આપની સમક્ષ એ વિગત કાઢીને રજૂ કરશું. હાલ એ કઈ બાબતે કમેન્ટ નથી કરવી પણ હું તમને એની વિગત પોસ્ટમોર્ટમના રિપોર્ટ આવ્યા પછી આપીશ. મિથેનોલ છે તે ભચાઉ ખાતેથી ખરીદવામાં આવ્યું છે. તે ભચાઉ પોલીસે પણ આરોપીને કબજે કર્યા છે. કચ્છ મુન્દ્રા સુધી તપાસ એ વાત એવું વિશેનો કોઈ તથ્ય નથી. હાલ 21 આરોપીઓ જે એફઆઈઆર માં છે એમાં નરેન્દ્ર યાદવ છે એનું મૃત્યુ થયું છે. અમે લોકોએ 13 આરોપીને હસ્તગત કર્યા છે. રહીશનો જે મેઇન રોલ છે રહીશને અમારી ટીમ મધ્યપ્રદેશથી લાવીને ભાવનગર લઈ આવી છે. એને એરેસ્ટ કરવાની એને પૂછપરછ કરવાની પ્રક્રિયા ચાલુ છે. આ ઉપરાંત અન્ય જેના રોલ નીકળશે એની અમે એફઆઈઆર માં એડ કરીને આમાં ઇન્વોલ્વ કોઈ પણ વ્યક્તિને અમે છોડશું નહીં. નરેન્દ્રનું શોધ છે તે પીએમ કર્યા સિવાય સર જવા દેવામાં આવ્યો છે. નરેન્દ્રનું શોધ છે આજે સાંજે સર નરેન્દ્રનું શોધ છે તેનું પીએમ ન કરાવવામાં આવ્યું. ભાવનગર પોલીસના કોઈ અધિકારીને તેમાં સસ્પેન્ડ કર્યા છે. શા માટે આવી તેમને કામગીરી? અમારું કામ તપાસનું છે એ બાબતે કઈ કોમેન્ટ ના કરી શકું. એ પોતે મધ્યપ્રદેશમાં એ લોકોનો સંપર્ક થયો હતો જ્યારે અહીંયાથી એ લોકો નરેન્દ્ર ત્યાં રહીશ અને ગૌતમ જ્યારે મધ્યપ્રદેશમાં એક જોડે મળ્યા હતા ત્યારે થોડા સમય પહેલા એ લોકોનો સંપર્ક થયો હતો. જે કેમિકલ્સ છે બેઝિકલી કન્ટ્રી મેડ લીકર પ્રક્રિયા ટાઈપનું છે. IMFL ની બોટલ્સ છે અને અલગ અલગ કેમિકલ્સ યુઝ થયા છે. એ હું કમેન્ટ ના કરીશું. ડોક્ટર આપને કહી શકશે. ગૌતમની તપાસમાં સામે આવ્યો છે કોઈ પોલીસ અધિકારીને હપ્તા આપતો હોય વચ્ચે જ ના. એ બાબતે તપાસ અમારી દિશામાં છે જ નહીં. હું આપને પાછું રિપીટ કરીને કહું છું કે અમારી તપાસ ઇન્વેસ્ટિગેશન જે લઠ્ઠાકાંડ છે એ બાબતે છે. પ્રાઇમરીલી પ્લીઝ અન્ડરસ્ટેન્ડ કે અમે લોકો એ દિશામાં કામ કરીએ છીએ. આપણે જે આરોપીઓનું લિસ્ટ બનાવ્યું તેમાં નરેન્દ્ર યાદવ નામનો આરોપી છે. તેનું મોત જ્યાં પણ થયું હોય આપણે એની ડેડ બોડી પીએમ કરાવ્યા વગર પાછી કેવી રીતના આપી એ મામલે રહસ્ય શું છે સર?
એ વિષય હાલ ઇન્વેસ્ટિગેશનનો નથી. અમે લોકો જ્યારે એ બાબતે અમે તમને એનું ફાઇન્ડ કરીશું ત્યારે અમે એમની સમક્ષ મૂકી દઈશું. વેઇટ ફોર સમ ટાઈમ. દારૂ હતો પૂરેપૂરો ડુપ્લિકેટ જ હતો. જે FSL ના રિપોર્ટ છે એ FSL ના રિપોર્ટ તમે જે અમારી FIR છે એની અંદર જે બ્લડની અંદરના શું કન્ટેન્ટ છે મિથેનોલના અને બોટલ જે કબજે કરી છે એમાં જે લીકર છે એ લીકરના શું કન્ટેન્ટ છે એ પ્રપોર્શનમાં મિથેનોલ ને ઇથેનોલના આપ્યા છે. એ આપ જોશો તો એક્ઝેક્ટલી એમાં મિથેનોલની હાજરી આપને મળશે. अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। खबर आजमगढ़ से है, जहां पुलिस प्रशासन की सख्ती के बावजूद विद्यार्थी मोर्चा और भारतीय मुक्ति मोर्चा के कार्यकर्ताओं ने विभिन्न मांगों को लेकर जिलाधिकारी कार्यालय पर धरना प्रदर्शन किया। प्रदर्शन दोपहर 12 बजे से 2 बजे तक चला। इसके बाद कार्यकर्ताओं ने जिलाधिकारी को ज्ञापन सौंपकर कार्यक्रम समाप्त किया। प्रदर्शनकारियों की प्रमुख मांगों में पेपर लीक पर रोक, दिल्ली के जंतर मंतर पर धरना प्रदर्शन शामिल, युवाओं पर कार्यवाही नहीं करने, आरक्षण विद्यार्थियों में बड़ी फीस वापस लेने, जाति जनगणना कराने और बौद्ध स्थलों को आडंबरवादियों से मुक्त कराने की मांग शामिल रही। संगठनों का दावा है कि धरना प्रदर्शन की पूर्व सूचना जिला प्रशासन को दी गई थी। प्रदर्शन से पहले पुलिस द्वारा कुछ पदाधिकारियों को धरने में शामिल होने से रोकने का प्रयास किए जाने का आरोप लगा है। भारतीय विद्यार्थी मोर्चा के जिलाध्यक्ष गोविंद कुमार के घर थाना कंदरापुर पुलिस पहुंची और उन्हें धरने में शामिल नहीं होने देने का प्रयास किया गया। प्रदर्शन के बाद कार्यकर्ताओं ने अपनी मांगों से संबंधित ज्ञापन जिलाधिकारी को सौंपा। भारत मुक्ति मोर्चा के बैनर तले जैसे हमारा मुद्दा है ईवीएम बैन हो पूरे भारत में, जो किसी देश में वोटिंग के लिए यूज़ नहीं की जाती है तो भारत में ही बैन होनी चाहिए। दूसरा मुद्दा है ओबीसी की जाति जनगणना और जो पिछड़ी जातियां हैं, जो जंगली जातियां हैं, उनकी भी जाति जनगणना होनी चाहिए। उनके आधार पर उनके हक अधिकार मिलने चाहिए। और शिक्षा, जो दोहरी शिक्षा चल रही है वो एक शिक्षा होनी चाहिए, चाहे वो डीएम का बच्चा हो, चाहे एक चपरासी का बच्चा हो, एक किसान का बच्चा हो, उसी स्कूल में पढ़े, वही शिक्षा होनी चाहिए। ईवीएम से जब आप लोग चुनाव जीत जाते हैं तब ईवीएम पे कोई हल्ला नहीं मचाते हैं, और हार जाते हैं तो हल्ला मचाते हैं। सर, अगर ईवीएम की बात करें तो आज से नहीं, जब से हम लोग कार्यक्रम कर रहे हैं, जब से हम आए तब से ईवीएम पर हम लोगों ने चर्चा की है और बात की है और उसका विरोध किया। ये पार्टियों की अलग बात है कि वो विरोध ना करें, वो उनके ऊपर है, लेकिन आज से नहीं, 2012-14 से ईवीएम पे बराबर मुद्दे चलते चले आए हैं और जाति जनगणना पे चलते आए हैं, उनके हक अधिकार पे चलते आए हैं और शिक्षा पे चलते हैं। ऐसा कोई भी हमारा ज्ञापन नहीं है जिसमें ये बातें ना रखी जाए। बेसिकली आपका ऑर्गेनाइजेशन SC, ST, OBC और माइनॉरिटी के लिए काम करता है। बहुत सारी पार्टियां SC, ST, OBC की हैं, वो लोग जब ईवीएम से जीतते हैं तो वो लोग तो कुछ नहीं बोलते हैं। देखिए सर, मैं उनके बारे में कुछ नहीं कह सकता, लेकिन हमारा ये मानना अच्छी तरह और मानना है कि ईवीएम से पारदर्शी चुनाव नहीं हो सकता। आजमगढ़ से सी न्यूज संवाददाता CB भास्कर की रिपोर्ट। खबर बरेली से है, जहां सिरौली में नवजात की मौत के 2 अलग अलग मामलों के बाद स्वास्थ्य विभाग की कार्यवाही को लेकर सवाल उठ रहे हैं। अलीगंज रोड स्थित साई हेल्थ केयर अस्पताल को स्वास्थ्य विभाग ने सील कर दिया है, जबकि SK नर्सिंग होम के खिलाफ कार्यवाही नहीं होने का आरोप लगाया गया है। साई हेल्थ केयर में 15 अगस्त को प्रसव के दौरान नवजात की मौत के बाद परिजन ने इलाज में लापरवाही की शिकायत की थी। स्वास्थ्य विभाग के नोडल अधिकारी डॉक्टर लईक अंसारी के मुताबिक निरीक्षण के दौरान अस्पताल बंद मिला, जिसके बाद उसे सील कर भवन मालिक को नोटिस दिया गया है। वहीं ब्योधन बुजुर्ग निवासी जितेंद्र ने SK नर्सिंग होम में उनकी पत्नी के इलाज के दौरान लापरवाही का आरोप लगाया है। हालांकि आरोपों की स्वतंत्र पुष्टि होना बाकी है। स्थानीय लोगों ने स्वास्थ्य विभाग से पूरे मामले की निष्पक्ष जांच और क्षेत्र में संचालित अन्य अस्पतालों की जांच की मांग की है। अम्मा आपका पार्वती, कहाँ की रहने वाली हैं? खुर्द में आनंद। क्या समस्या हुई थी जो आपने थाने में तहरीर दी है? ये समस्या है, हम अपनी बहू को लेके गए थे और बहू के बच्चा नहीं हो रहा है, इन्हें कहीं नॉर्मल कर देंगे, नॉर्मल कर देंगे। नॉर्मल के बाद 13 घंटे में फिर हमें बताया नहीं, फिर ऑपरेशन कर दिया। बच्चा हमें पता नहीं कि ख़त्म हो गया कि नहीं हो गया। किसने कर दिया? सीमा डॉक्टर ने। कहाँ की है सीमा डॉक्टर ने? सिरौली। अच्छा, इनका हॉस्पिटल है? हाँ जी। तो आपके लिए आप कब गए थे इनके यहाँ? 13 तारीख। तो मतलब बच्चा हुआ कैसे था? नॉर्मल हुआ था या ऑपरेशन हुआ था? ऑपरेशन से। ऑपरेशन से हुआ था? हाँ जी, हाँ जी। ऑपरेशन किसने किया? डॉक्टर ने, सीमा के डॉक्टर ने बुलाया था। सीमा के डॉक्टर ने? हाँ जी। किसने किया था?
किसी ने इसने शिवा ने किसी को बुलाया था वहाँ से वो रामपुर से डॉक्टर के लिए, तो उसने करा था यहाँ आके। अच्छा, और भी ऑपरेशन हुए थे वहाँ? और हमारे साथ में हुए 4 ऑपरेशन, 3-4 ही हुए, 4 हुए ना, फिर रात में हो गया। अच्छा, 4 ऑपरेशन हुए थे। हाँ जी, हाँ और जी। सबके बच्चे सही थे। तो आप लोग अब क्या चाहते हैं? हम कंप्लेन चाहते हैं, हमारी कार्रवाई करनी चाहते हैं वैसे सर। अच्छा, हमने कही थी कि देख लो हमारी बहू को, देख लो बच्चा की धड़कन देखो, ये देखो वो देखो, इनने कति गौर नहीं करी, पूरी रात सोबत रही। अच्छा, ना इनके स्टाफ ने भी नहीं? स्टाफ ने भी नहीं देखा सर, किसी ने नहीं देखा, बस एक हमारे घर वाले पूरे वहाँ में उसमें हॉस्पिटल में नंगी घूम रही थी, दर्द के बाद चिल्ला रही थी सर। इतना दर्द में मैंने जब फोन करा था मैडम के लिए, सीमा के लिए, तो मुझे चिल्ला कर पड़ी थी, धमका रहा चिल्ला के और पड़ी। हमने था, बच्चे नहीं होगा तेरे ले जा, फिर ऐसे सुबह को कही तो भी नहीं सुनी उन्होंने। पैसे जमा करा लिए आधे पहले, फिर आधे ऑपरेशन हुआ था तब कराया आधे पैसे। नहाने के लिए चली गई और फिर वहाँ चली गई प्रसाद चढ़ाने। तो आपको जब लेके गए थे तब बताया था ऑपरेशन होगा इसका? नहीं, नहीं फिर कैसे हुआ शाम ऑपरेशन? को नहीं बताई, नहीं सुबह तक बताई, क्या सुबह को ना बताई ऑपरेशन होएगा का नहीं होएगा। क्या कहा था फिर ऑपरेशन नॉर्मल हो जाएगा, नॉर्मल हो जाएगा। नहीं, जब ऑपरेशन करने के लिए कहा, कुछ तो कहा होगा आपसे, ऐसे ही कर लिया ऑपरेशन? ऑपरेशन जो किया कि अल्ट्रासाउंड करवाओ, तो हमने एक शाम को करवाया, एक फिर रात में करवाया, फिर एक सुबह को करवाया। मतलब 18 घंटे में 3 ऑपरेशन हो गए, अल्ट्रासाउंड हो गए? हाँ जी, हाँ जी। अच्छा, और इनने हमने कही दिखा तो दे, बता तो दे, हम सीधे देख के इनने कुछ भी नहीं बताया। मैंने सर मैडम मुझे तो अल्ट्रासाउंड दिखा दो, मैं भी देख लूँ कैसा क्या है। बोले नहीं तुम चलो, तुम चलो मैं लेके आ रही हूँ अल्ट्रासाउंड, फिर दिखाऊंगा। तो उन्होंने तब भी नहीं दिखाया। तो फिर कहाँ गए? अल्ट्रासाउंड आपको मिले, नहीं मिले? नहीं गए। फिर कहाँ गए? 18 तारीख को गया था, फिर रिपोर्ट दवाई लेने और अल्ट्रासाउंड लेने, उन्हें मना कर दी कि वो सीएम आई थी, टीम आई थी, वो टीम लेके चले गई। कौन सी टीम आई थी? बरेली से टीम आई थी कोई, वो लेके चले गई, हमें धमका रही थी। कौन सी टीम आई थी? एसटीएम बोलते कौन सर? मीडियम और एसडीएम। अच्छा, रहती है, मतलब ऐसे नाम है था उनका। अच्छा, उन्होंने हमारी सुनवाई एक भी नहीं की। तो अब आप लोग क्या चाहते हैं कानून से? कार्रवाई चाहते हैं बस। बरेली से सी न्यूज संवाददाता अरविंद पेंटर की रिपोर्ट। खबर बुरहानपुर से, जहां शाहपुर नगर परिषद शाहपुर में विधायक एवं पूर्व कैबिनेट मंत्री अर्चना चिटनिस और नगर परिषद अध्यक्ष सांदा वीरेंद्र तिवारी की उपस्थिति में साधारण सम्मेलन आयोजित किया गया। बैठक में नगर की मूलभूत सुविधाओं, स्वच्छता और विकास से जुड़े कई महत्वपूर्ण प्रस्तावों पर चर्चा कर स्वीकृति प्रदान की गई। बैठक में ट्रीबेल मशीन, 5 ई-व्हीकल्स, हाई मास्क लाइट, स्ट्रीट लाइट, ट्रेचिंग ग्राउंड पर 3 शेड, शमशान ग्राउंड की बाउंड्री वॉल और सौंदर्यीकरण सहित विभिन्न विकास कार्यों को मंजूरी दी गई। इन कार्यों में दरों के अनुसार अनुमोदन के लिए 79 लाख रुपए तकरीबन और नए कार्यों के लिए तकरीबन 196 लाख रुपए, कुल तकरीबन 285 लाख रुपए से ज्यादा के कार्य स्वीकृत किए गए। परिषद के मुताबिक इन कार्यों से नगर की स्वच्छता व्यवस्था, प्रकाश व्यवस्था और अन्य मूलभूत सुविधाओं को बेहतर बनाने में मदद मिलेगी। उनका विजन है, उस विजन को अक्षरशः शाहपुर ने जमीन पर उतारा है। और मैं नगरवासियों को और इन सब जनप्रतिनिधियों को अपनी हृदय की गहराइयों से मैं इन सबको बहुत बहुत सारी बधाई देती हूँ और ढेर सारा आशीर्वाद भी देती हूँ कि पिछले 4 साल में उन्होंने जितना काम करा उतना ही काम अभी आने वाले 1 साल में और करके दिखा देंगे। बुरहानपुर से सी न्यूज संवाददाता अनिल महाजन की रिपोर्ट। खबर छत्तीसगढ़ के दुर्ग से, जहां संत शिरोमणि गुरु रविदास जी की 150वीं जयंती के अवसर पर दुर्ग में भाजपा की ओर से भव्य कार्यक्रम आयोजित किया गया। वाराणसी से लाई गई पवित्र मिट्टी से कलश वंदन कर उसे जिले की 4 विधानसभाओं में भ्रमण के लिए रवाना किया गया। कार्यक्रम की शुरुआत 650 दीप प्रज्वलित कर हुई। इसके बाद कलश वंदन किया गया। इसे पाटन, दुर्ग शहर, दुर्ग ग्रामीण और अहिवारा विधानसभा क्षेत्रों में ले जाने का संकल्प लिया गया। इसके बाद कलश यात्रा मंडल और गांव-गांव तक पहुंचेगी। कार्यक्रम में कैबिनेट मंत्री गजेंद्र यादव, सांसद विजय बघेल, विधायक ललित चंद्राकर, महापौर अलका भागमार समेत कई लोग मौजूद रहे। रविदास जी के कलश अभिनंदन करके वितरण करने का कार्यक्रम था। दुर्ग जिले की 4 विधानसभा में जाएगी और अब उसके बाद विधानसभा स्तर में नीचे मंडल स्तर और कोशिश होगी हर गांव तक ये यात्रा पहुंचे। समाज को क्या संदेश देना चाहिए? समाज का संदेश खुद अपना रविदास जी का चरित्र है, उसके बारे में बोलेंगे, जानेंगे तो सबसे बड़े संत कवि थे वो, और सामाजिक समरसता के लिए जो उन्होंने काम किया वो तो इतिहास है। 650 वर्ष पूर्व
परम पूज्य परम श्रद्धेय संत रविदास जी का जन्म हुआ और उन्होंने बचपन से ही उनके अंदर ये भाव थी कैसे पीड़ित शोषित वंचित लोगों के जीवन को ऊपर उठाने के लिए, उनको सहारा देने के लिए, और जो लोग सक्षम हैं वो उनका सहारा बने, उसको मन में संजोए हुए वो लगातार तप तपस्या करके उन्होंने उस शोषित पीड़ित दलित समाज को ऊपर उठाया। और आज अगर इस रूप में हम आज अपना जीवन जी रहे हैं, न कोई वर्ग है, न भेद है, न भाव है, हर समाज एक समान, सबके तीज त्यौहार में सबके साथ समरसता से रहने का संकल्प अगर लेते हैं, ये उन्हीं के दिए हुए संदेश है। दुर्ग से सी न्यूज संवाददाता धर्मेंद्र गुप्ता की रिपोर्ट। खबर गांधीनगर से है, जहां गुजरात के प्रमुख धार्मिक और पर्यटन स्थलों तक पहुंचने के लिए रोपवे सेवा श्रद्धालुओं और पर्यटकों के बीच तेजी से लोकप्रिय हो रही है। साल 2025-26 में राज्य के गिरनार, पावागढ़ और अंबाजी रोपवे कुल तकरीबन 47 लाख रुपए से अधिक श्रद्धालुओं और पर्यटकों ने यात्रा की। इसमें पंचमहल के पावागढ़ रोपवे से 23 लाख से ज्यादा, बनासकांठा से अंबाजी रोपवे से 15 लाख से अधिक और जूनागढ़ के गिरनार रोपवे से 8 लाख से अधिक लोगों ने सुविधा का लाभ उठाया। रोपवे के जरिए बुजुर्गों, बच्चों और दिव्यांग श्रद्धालुओं को भी पर्वतीय यात्रा धामों तक पहुंचने में सुविधा मिल रही है। प्रधानमंत्री नरेंद्र मोदी ने अक्टूबर 2020 में गिरनार रोपवे का उद्घाटन किया था। गिरनार रोपवे सुबह 7 बजे से शाम 5 बजे तक, पावागढ़ रोपवे सुबह 6 बजे से शाम 5:45 तक और अंबाजी रोपवे सुबह 7 बजे से शाम 6 बजे तक संचालित होता है। आज अंबाजी खाते दर्शन करवा आव्या હતા, ત્યાં ગબ્બર ખાતે દર્શન કરવા આવ્યા, ત્યાં આગળ રોપવેની સુવિધા છે, વૃદ્ધો વડીલો માટે પણ રોપવે ખૂબ સરળતાથી મળી રહે છે, તેમના માટે સગવડ સારી છે, ખૂબ સરસ એવી સુવિધા છે, એટલે દરેક માણસો અહીંયા આવવું, યુવાનોએ પણ અહીંયા આગળ ઉપયોગ કરી શકે છે, રોપવેની સુવિધા ખૂબ સારી છે। અને નામ છે પટેલ કુમાર અજયભાઈ। અમે ઉડન ખટોલામાં બેસીને માતાજીના દર્શન કરવા માટે ગયેલા। ઉડન ખટોલાની વ્યવસ્થા જોરદાર છે, નાના મોટા ઉંમરલાયક બધાના માટે બહુ ઉપયોગી છે અને સુરક્ષાવાળી સુવિધા છે। અને આ જે યોજના છે સરકારી, એ બહુ જ અમારા માટે લાભદાયી છે અને દર્શનનો લાભ મળી રહે છે। પંચાલ મનહરભાઈ મંગળભાઈ, મુકામ પોસ્ટ ઉંબરવાડી, तालुको वीरपुर, जिला महिसागर। गांधीनगर से सी न्यूज संवाददाता राकेश शाह की रिपोर्ट। खबर जालना से है, जहां प्रवासी मजदूरों के बच्चों की शिक्षा, स्वास्थ्य और सुरक्षा सुनिश्चित करने के लिए जालना जिले में चलाए जा रहे यूनिसेफ के उपक्रम का अभिनेता और यूनिसेफ के राष्ट्रीय राजदूत आयुष्मान खुराना ने निरीक्षण किया। उन्होंने चांदाई टेपली स्थित स्कूल का दौरा कर विद्यार्थी, ग्रामीणों, रिश्तेदारों और बाल मित्रों से संवाद किया। इस दौरान आयुष्मान खुराना ने कहा कि हर बच्चे का बचपन सुरक्षित रखना समाज की सामूहिक जिम्मेदारी है। कार्यक्रम में यूनिसेफ इंडिया के उप प्रतिनिधि यास्पर मोलर, जास्मिन चौधरी, सरपंच शंकर आसाराम सहित ग्रामीण मौजूद रहे। जालना से सी न्यूज संवाददाता शब्बीर की रिपोर्ट। कन्नौज से खबर है, जो आगरा एक्सप्रेस वे पर शुक्रवार तड़के किलोमीटर संख्या 190 पर बड़ा हादसा हो गया। बस ने आगे चल रहे ट्रक ट्रेलर के पीछे से जोरदार टक्कर मार दी। हादसे में बस पूरी तरीके से क्षतिग्रस्त हो गई और 6 लोग घायल हो गए। घटना की सूचना मिलते ही फायर सर्विस यूनिट फायर टैंकर के साथ मौके पर पहुंची। यूपीडीआ और पुलिस बल की मौजूदगी में राहत एवं बचाव कार्य शुरू किया गया। फायर सर्विस टीम ने घायलों को एम्बुलेंस की मदद से मेडिकल कॉलेज तिरवा भेजा। बताया जा रहा है कि घायलों में 2 की हालत गंभीर है। हादसे के बाद पुलिस और संबंधित टीमें दुर्घटना के कारणों की जांच में जुटी हैं। कन्नौज से सी न्यूज संवाददाता सीबू सैनी की रिपोर्ट। कन्नौज से खबर है, जो पुलिस अधीक्षक विनोद कुमार ने शुक्रवार को रिजर्व पुलिस लाइन के परेड ग्राउंड में आयोजित साप्ताहिक परेड की सलामी ली और परेड का निरीक्षण किया। इस दौरान पुलिस कर्मियों में अनुशासन और एकरूपता बनाए रखने के लिए टोलीवार ड्रिल कराई गई। एसपी ने पुलिस कर्मियों को ड्यूटी के दौरान अनुशासन और सतर्कता बनाए रखने के साथ आवश्यक दिशा निर्देश दिए हैं। कन्नौज से सी न्यूज संवाददाता सीबू सैनी की रिपोर्ट।
खबर महोबा से, जो आगामी त्योहारों को सकुशल और शांतिपूर्ण ढंग से संपन्न कराने के उद्देश्य से कोतवाली कुलपहाड़ के बीच कमेटी की बैठक आयोजित की गई। बैठक में एसडीएम कुलपहाड़, क्षेत्राधिकारी अनिरुद्ध कुमार, अधिशासी अधिकारी कुलपहाड़ और विद्युत विभाग के जेई समेत संबंधित अधिकारी मौजूद रहे। बैठक में त्योहारों के दौरान आपसी सौदा, साथ ही साथ शांति व्यवस्था, बिजली, साफ सफाई, यातायात सहित आवश्यक व्यवस्थाओं को लेकर चर्चा की गई। अधिकारियों ने संबंधित विभागों को आपसी समन्वय के साथ व्यवस्थित दुरुस्त रखने के निर्देश दिए हैं। अधिकारियों ने कहा कि त्योहारों के दौरान किसी भी प्रकार की समस्या न हो, इसके लिए प्रशासन पूरी तरीके से अलर्ट है। महोबा से सी न्यूज संवाददाता सुरेंद्र कुमार निराला की रिपोर्ट। मौला मानपुर अंबागढ़ चौकी छत्तीसगढ़ से खबर है, जो अंबागढ़ चौकी क्षेत्र की शिवनाथ नदी में बाढ़ आपदा से निपटने की तैयारियों को परखने के लिए जिला प्रशासन की ओर से मॉक ड्रिल का आयोजन किया गया। अभ्यास में एनडीआरएफ, एसडीआरएफ और जिला प्रशासन की टीमों ने संयुक्त रूप से राहत एवं बचाव कार्य का प्रदर्शन किया। राहत कार्यों को तेजी से संचालित करने के लिए प्रशासन ने ग्रीन कॉरिडोर तैयार किया है। बाढ़ प्रभावितों के लिए मौके पर राहत कैंप बनाया गया था, जहां आवश्यक सामग्री और अन्य व्यवस्थाएं उपलब्ध कराई गई। अभ्यास के दौरान अपर कलेक्टर मिथिलेश डोंड, एसडीएम मोहला हेमेंद्र भुआर्य, एसडीएम मानपुर अमितनाथ योगी, डिप्टी कलेक्टर डीआर ध्रुव सहित विभिन्न विभागों के अधिकारी मौजूद रहे। ये मॉक ड्रिल राष्ट्रीय आपदा प्रबंधन प्राधिकरण, गृह मंत्रालय, भारत सरकार, छत्तीसगढ़ राज्य आपदा प्रबंधन प्राधिकरण और जिला आपदा प्रबंधन प्राधिकरण के संयुक्त तत्वावधान में आयोजित की गई। छत्तीसगढ़ के मोहला मानपुर से सी न्यूज संवाददाता पुनेश्वर कुमार की रिपोर्ट। फिलहाल न्यूज बुलेटिन में इतना ही। देश दुनिया की बाकी और खबरों के लिए आप बने रहिए सी न्यूज भारत के साथ।